નમસ્કાર મિત્રો, હું ભાવિન ડોંડા વાસ્તુયોગીમાંથી તમારું સ્વાગત કરું છું. હું આજે લઈને આવ્યો છું તમારા માટે વાસ્તુની કેસ સ્ટડી. કેવી રીતે એક ઘર આપણે જોવું જોઈએ અને કેવી રીતે એના પોઝિટિવ અને નેગેટિવ પરિબળો ચેક કરવા જોઈએ એના વિશેની આજે વિડીયો થવાની છે. તો તમે ધ્યાનથી જોઈ શકો છો. ચલો મિત્રો, તો હવે આપણે જોઈએ કેસ સ્ટડી આપણી. તો અહીંયા મેં અત્યારે એક કેસ સ્ટડી લીધેલી છે. એક નાનો અમથો ફ્લેટ છે. અત્યારે મેઇન લોકો 80% લોકો ફ્લેટમાં રહેતા હોય છે. તો અમે લોકો એવું વિચાર્યું કે પહેલી કેસ સ્ટડી આપણે ફ્લેટથી ચાલુ કરીએ અને એ પણ નાનું એવું ઘર લઈએ જેથી બધા લોકો સરખી રીતે સમજી શકે. તો 2 BHK નો એક ફ્લેટ છે જેમાં આપણે આપણું જે શક્તિ ચક્ર છે 16 ઝોનનું એ બેસાડેલું છે. એ કેવી રીતે બેસાડવું છે, કેવી રીતે એનું ડ્રોઈંગ થાય છે, એ બધા જ વિડીયો અમારી યુટ્યુબ ચેનલમાં તમને જોવા મળશે. તમે નીચે લિંક ઉપર જોઈ શકો છો. તો આપણે અહીંથી ચાલુ કરશું મેન એની એન્ટ્રન્સથી. તો અહીંયા એની એન્ટ્રન્સ છે, તમને દેખાતી હશે. એન્ટ્રન્સ એની સાઉથ વેસ્ટમાં છે મિત્રો. સાઉથ વેસ્ટની એન્ટ્રન્સ. તો બેઝિકલી સમજવાનું એ છે કે સાઉથ વેસ્ટ દિશા શેના માટે છે. તો સાઉથ વેસ્ટ દિશા મિત્રો રિલેશનશિપ અને સ્કિલ બતાવે છે. એટલે તમારી જે પણ રિલેશનશિપ છે, તમારી રિલેશન તમારા વાઈફ જોડે હોય, તમારા હસબન્ડ જોડે હોય, તમારા ચાઇલ્ડ જોડે હોય, તમારા માતા પિતા જોડે હોય, તમારા ભાઈઓ જોડે હોય, એ જે બધી જ રિલેશનશિપ છે એ બધી રિલેશનશિપ સાઉથ વેસ્ટ ઝોન બતાવે છે. સેકન્ડ નંબર છે સ્કિલ. તમારી જે પણ સ્કિલ છે, જેવી રીતે તમે જે પણ એજ્યુકેશન લીધું છે, કોઈ સીએ છે તો એણે સીએ નું એજ્યુકેશન લીધું છે, તો એ સીએ ની એની સ્કિલ છે. પછી કોઈ એન્જિનિયર છે તો એન્જિનિયરની સ્કિલ છે. પછી કોઈ આર્ટિસ્ટ છે તો એ આર્ટિસ્ટ એની સ્કિલ છે. બરાબર. તો તમે કેવી સ્કિલ ધરાવો છો, એ સ્કિલ કેવી પ્રકારની હશે. માનો કે કોઈ બી વ્યક્તિ છે હાઈલી એજ્યુકેટેડ હોય પણ સાઉથ વેસ્ટ દિશા જો એની ખરાબ હોય તો એની સ્કિલ પ્રોપર એક્સપ્રેસ ના કરી શકે. એટલા માટે સાઉથ વેસ્ટ દિશા પ્રોપર હોવી જરૂરી છે. અને અહીંયા મિત્રો તમે જોશો કે સાઉથ વેસ્ટની એન્ટ્રી છે. બરાબર. સાઉથ વેસ્ટની એન્ટ્રી જ્યારે હોય છે ત્યારે વાસ્તુમાં એવું કહેવાય છે કે સાઉથ વેસ્ટની એન્ટ્રી તો દર 7 વર્ષે અથવા તો 14 વર્ષે અથવા તો 21 વર્ષે બહુ મોટા લોસીસ કરાવે. કેવું થાય જનરલી કે સાઉથ વેસ્ટની એન્ટ્રીમાં જ્યારે તમે ફર્સ્ટ યરમાં જાઓ એક ઘરમાં રહેવા, ત્યાંથી તમારો ગ્રાફ થોડો 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 ઊંચો જશે. જેવા તમારા 6 વર્ષ પૂરા થશે અને 7મા વર્ષે તમે પ્રવેશ કરશો એટલે જે તમે થોડા થોડા ધીરે 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 ઊંચા ગયા હશો એ તમને જેટલું પણ કમાણી હશે એ બધું લોસીસ કરાવશે, કારણ કે એ લોસીસની એન્ટ્રી છે. સાઉથ વેસ્ટની એન્ટ્રી એટલે હંમેશા લોકો અવોઇડ કરવાનું કહે છે. તો આપણે આ ફ્લેટની કેસ સ્ટડીમાં જોઈએ તો અહીંયા પણ સાઉથ વેસ્ટની એન્ટ્રી છે. તો મિત્રો, આ જે પણ ઓનર છે એને તમે એક ફર્સ્ટ ઘરમાં જતા તરત તમે કહી શકો કે તમારી સાઉથ વેસ્ટની એન્ટ્રી છે. તો તમે અહીંયા મેક્સિમમ 6 વર્ષ સુધી અહીંયા રહી શકો. 6ઠ્ઠા વર્ષે તમારે આ ઘર બદલી દેવું. ફર્સ્ટ પ્રાયોરિટી તમારી આ ઓબ્ઝર્વેશન હોવું જોઈએ. સેકન્ડ નંબર મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા છે ને સાઉથ વેસ્ટની એન્ટ્રીમાં પણ 2 પદ હોય છે. તો S8 નું પદ હોય અને W1 નું પદ હોય. તો તમે આગળના કદાચ વિડીયો જોયા હોય, બરાબર, તો તમે શીખ્યા હશો કે ટોટલ છે ને 32 એન્ટ્રન્સીસ હોય છે. તો એમાંથી કઈ એન્ટ્રન્સ તમને મળી રહી છે એ જરા ચેક કરવું વધારે જરૂરી હોય છે. તો અહીંયા તમે જોઈ શકશો કે W1 નું પદ અહીંયા એન્ટ્રીમાં મળી રહ્યું છે. જે W1 નું પદ એટલે કે પિતૃનું પદ છે. તો મિત્રો, આ જે W1 ની એન્ટ્રી છે એ W1 નું એન્ટ્રન્સનું રિઝલ્ટ છે અત્યંત ધનની હાનિ કરવી. એટલે તમારું જે પણ ધન તમે કમાઓ છો એ ધન તમારું ખર્ચાઈ જાય છે અથવા તો કોઈ પણ રીતે એ વેડફાઈ જાય છે. એટલે જેટલું પણ ધન તમે કમાશો એ બધું જ તમે લોસ કરશો. એટલા માટે સાઉથ વેસ્ટની જે એન્ટ્રન્સ છે એને લોસની એન્ટ્રન્સ કીધેલી છે. તો આ હતું એન્ટ્રન્સનું રિઝલ્ટ. હવે મિત્રો, તમને હું એ સમજાવીશ કે કોઈ બી વ્યક્તિ છે સાઉથ વેસ્ટની એન્ટ્રન્સ તો એમણે લઈ લીધી, આ ફ્લેટ પણ એમને પરચેસ કરી લીધું છે અને અહીંયા એ રહે છે. તો મિત્રો, ઘણા લોકો એવા હોય કે હમણાં થોડા ટાઈમમાં ચેન્જ ના પણ કરી શકે. એમની ફિનાન્શિયલ કન્ડિશન પણ સારી ના હોય, બીજા બધા પણ ઘણા પરિબળો હોય એવા કે જેથી એ લોકો શિફ્ટ ના કરી શકે. એટલે આ ઘરમાં એમને રહેવું પડે એવું હોય.
તો મિત્રો એની રેમેડી શું થઈ શકે એના ઉપર આપણે ચર્ચા કરીએ. તો મિત્રો સાઉથ વેસ્ટની જ્યારે એન્ટ્રન્સ હોય, બરાબર, મિત્રો સાઉથ વેસ્ટની એન્ટ્રન્સ જ્યારે હોય ત્યારે તમારે હું કહું એવી રીતની રેમેડી કરવી પડે. ફર્સ્ટ નંબરમાં તમારે જોવું એ પડે કે એ જે એન્ટ્રન્સ છે એનો ઉમરો કેવા કલરનો બનેલો છે. સાઉથ વેસ્ટ એ હંમેશા અર્થ એલિમેન્ટ દર્શાવે છે, એટલે ત્યાં પૃથ્વી તત્વનું પરિબળ વધારે હોવું જોઈએ. તો ત્યાં તમારે યલો જેસલમેરનો ઉમરો ફરજિયાત કરાવવો પડે. ઘણા લોકો એવા હોય છે કે અત્યારે બધી જ એન્ટ્રન્સમાં રેડ કલરનો ઉમરો બનાવી દેતા હોય છે, જે તદ્દન ખોટી વસ્તુ છે. તો તમારે એ જોવું પડે કે કઈ દિશામાં એની એન્ટ્રન્સ છે અને એ દિશાનું તત્વ કયું છે, અને એ પ્રમાણે તમારે ઉમરાનો કલર સિલેક્ટ કરવો પડે. તો અહીંયા આપણે સાઉથ વેસ્ટની એન્ટ્રન્સ છે. સાઉથ વેસ્ટની એન્ટ્રન્સ મતલબ પૃથ્વી તત્વ છે. પૃથ્વી તત્વનો કલર યલો છે, તો આપણે યલો જેસલમેરનો ઉમરો જો અહીંયા કરાવીએ તો જે સાઉથ વેસ્ટની એન્ટ્રન્સનું નેગેટિવ રિઝલ્ટ છે એનાથી આપણે કંઈ ને કંઈ બચી શકીએ. તો આ થયું ફર્સ્ટ નંબર, યલો જેસલમેર. યલો જેસલમેર. અચ્છા, આ તો થયું યલો જેસલમેર. સેકન્ડ વસ્તુ તમારે એ કરવાની છે કે અગેન્સ્ટ ત્યાં પૃથ્વી તત્વ છે, તો પૃથ્વી તત્વની મેટલ છે બ્રાસ. તો મિત્રો તમારે ઉમરાની સાઈઝની બ્રાસની પટ્ટી પણ એ ઉમરાની નીચે ઇન્સ્ટોલ કરવી પડશે. તો હવે લોકો ઘણા પણ કહેતા હોય છે કે સર કઈ સાઈઝની પટ્ટી લેવી, કયું વિથ હોય, કેટલા જાડાઈ હોય, કેટલી થિકનેસ હોય. તો મિત્રો એ પણ મેં આગળના વિડીયોમાં તમને સમજાયેલું જ છે, પણ ફરીથી અહીંયા જણાવી દઉં કે બ્રાસની પટ્ટી જેટલી પણ તમારી ઉમરાની લંબાઈ હોય એ સાઈઝની લેવી પડે. એની જે વિથ છે એ 19 થી 25 હશે, અને એની થિકનેસ હશે એ 3 હશે. એવી એક પટ્ટી લાવો બ્રાસની, અને એ ઉમરો જે તમે કાઢ્યો છે, જે નવો ફિટ કરવાના છો, એની નીચે તમારે પટ્ટી મૂકી અને એની ઉપર ઉમરો મૂકી દેશો, તો જે સાઉથ વેસ્ટની એન્ટ્રન્સનું જે નેગેટિવ રિઝલ્ટ છે એ કંઈ ના કંઈ તમારે ઓછું થઈ જશે. તો સેકન્ડ થયું તમારી બ્રાસની પટ્ટી, બરાબર, બ્રાસ સ્ટ્રીપ. ત્રીજી વસ્તુ મિત્રો, વૈદિક વાસ્તુ પ્રમાણે સાઉથ વેસ્ટ અગેન્સ્ટ અર્થ એલિમેન્ટ છે, તો ત્યાં હેવી વસ્તુ હોવી જરૂરી છે. હંમેશા તમારા ઘરનો સાઉથ વેસ્ટ ભારે હોવો જોઈએ અને નોર્થ ઈસ્ટ હળવો હોવો જોઈએ. એટલે કે આ સાઉથ વેસ્ટ છે જે હેવી હોવો જોઈએ, અને આ નોર્થ ઈસ્ટ છે જે લાઇટ હોવો જોઈએ, હળવો હોવો જોઈએ. હંમેશા સૂર્યપ્રકાશ હંમેશા નોર્થ ઈસ્ટ બાજુથી અને ઈસ્ટ બાજુથી ઘરમાં મેક્સિમમ આવવો જોઈએ, અને સાઉથ વેસ્ટ અને વેસ્ટ બાજુથી મિનિમમ આવવો જોઈએ. તો મિત્રો મેં તમને જે સમજાવ્યું કે સાઉથ વેસ્ટ છે તો ત્યાં ભાર મૂકવો જરૂરી છે. તો ભાર મૂકવા માટે 2-3 વસ્તુ તમને સમજાવીશ કે કેવી રીતે તમે ત્યાં ભાર મૂકી શકો. તો ભાર મૂકવા માટે સૌથી સરળમાં સરળ રસ્તો છે, જે કોઈ પણ તમારા ઘરની આજુબાજુ એરિયામાં 100 કિલોમીટર 200 કિલોમીટરમાં કોઈ પણ સારી પવિત્ર નદી હોય, એ નદીએ જાઓ. એ નદીમાં નાના નાના ગોળ પથ્થર હોય છે, જે ગોળ પથ્થરમાં પંચ ધાતુ અને પંચ તત્વનું પ્રમાણ હોય છે. તો એ પથ્થર તમારે ત્યાંથી કલેક્ટ કરવાના છે, એ પથ્થર તમારે ઘરમાં લાવવાના છે, અને એ તમારા સાઉથ વેસ્ટ ઝોનમાં મૂકવાના છે, જેથી ભાર પણ વધશે અને પંચ પરમેશ્વરની ત્યાં પ્રાપ્તિ થશે. તો એ પથ્થર તમે લાવી શકો છો, એ તમે સાઉથ વેસ્ટમાં મૂકી શકો છો, જેને કહેવાય રિવર પેબલ, બરાબર. સેકન્ડ વસ્તુ, ત્યાં તમે નાના નાના જે પ્લાન્ટ આવે છે એના જે ગમલા આવે છે એ પણ મૂકી શકો. એ ગમલાની અંદર પણ તમે પેબલ મૂકી શકો, જેથી તે ભાર ક્રિએટ કરે. અને જે ગમલા હોય એને તમે યલો કલરનો પેઇન્ટ કરી અને એ પણ તમે સાઉથ વેસ્ટમાં મૂકી શકો. ભલે તમે એન્ટ્રન્સની બહાર મૂકો કે એન્ટ્રન્સની અંદર મૂકો, એનાથી કોઈ ફરક નહીં પડે. જો તમને ઘરની અંદર જગ્યા નથી મળતી સાઉથ વેસ્ટમાં, તો તમે ઘરની બહાર પણ એ વસ્તુ કરી શકો છો, જેથી થોડો ભાર ક્રિએટ થાય. થર્ડ નંબરમાં ભાર ક્રિએટ કરવા માટે સાઉથ વેસ્ટમાં રાહુ રહેલો છે. તો રાહુને હંમેશા આપણે ઘરમાં દબાવવો જોઈએ, બરાબર. તો રાહુને દબાવવા માટે સાઉથ વેસ્ટમાં શાસ્ત્ર એવું કહે છે કે ત્યાં લીડનો ઉપયોગ થાય. લીડ એટલે સીસુ, એક પ્રકારની મેટલ છે, ધાતુ છે, સીસુ, લીડ. એ તમારે લીડના બ્લોક્સ મળે છે, એ લીડના બ્લોક્સ લાવી અને સાઉથ વેસ્ટમાં મૂકો, તો એનાથી પણ સાઉથ વેસ્ટની એન્ટ્રન્સની ટ્રીટમેન્ટ થઈ શકે છે.
તો સાઉથ વેસ્ટમાં મિનિમમ તમારે 50 કિલો લીડ ઘરની અંદર અથવા તો બહાર કોઈ પણ જગ્યાએ મૂકી શકાય, તો એ પણ મૂકીને તમે એની રેમેડી કરી શકો. ચલો મિત્રો, હવે આગળ વધીએ એન્ટ્રન્સથી. તો એન્ટ્રન્સથી આપણે અંદર આવેલા છીએ. ના, હજી એક વસ્તુ થઈ ગઈ. ચલો મિત્રો, આગળ જોઈએ. આગળ શું આપણને અહીંયા જોવા મળે છે. તો આપણે અહીંયા એન્ટ્રન્સથી ઘરની અંદર પ્રવેશ કર્યો. તો ઘરની અંદર પ્રવેશ કરતાની સાથે આપણને અહીંયા સાઉથ વેસ્ટ અને સાઉથ વેસ્ટમાં ડ્રોઈંગ રૂમ જોવા મળે છે, બેઠક એરિયા જોવા મળે છે. બરાબર. તો સાઉથ વેસ્ટની જગ્યા થોડી છે અને વધારે પડતી જગ્યા સાઉથ વેસ્ટની મળે છે. તો સાઉથ વેસ્ટ ઝોન આપણો છે એક્સપેન્ડિચર અને વેસ્ટેજ. એક્સપેન્ડિચર વેસ્ટેજ સિમ્પલ ભાષામાં ખર્ચાની દિશા, વેસ્ટેજની દિશા. જે પણ વસ્તુ અહીંયા પડી હોય અથવા તો તમે અહીંયા બેડરૂમ કરો તો તમને તમારા મગજમાં તમે ખર્ચા વધારે કરો. આવા લોકોને તમે જો કોઈ મોલમાં મોકલો તો એક વસ્તુ લેવા ગયા હોય તો એ 10 વસ્તુ લઈને આવે, એટલે એ લોકોને ખર્ચાનું પ્રમાણ બહુ વધારે હોય. તો એવી જગ્યા ઉપર સુવાનું સખ્ત વાસ્તુ ના પાડે છે. હવે અહીંયા તમે જોશો તો અહીંયા ડ્રોઈંગ રૂમ બનાવેલો છે સાઉથ વેસ્ટમાં. હવે ડ્રોઈંગ રૂમ વસ્તુ એવી છે કે જ્યાં તમે કલાકથી 2 કલાક સુધીનો ટાઈમ પસાર કરી શકો. એથી વધારે કોઈ પણ માણસ ત્યાં વધારે બેસી ના શકતો હોય. તો ખાલી ડ્રોઈંગ રૂમ બનાવવા માટે સાઉથ વેસ્ટ દિશામાં કોઈ પ્રોબ્લેમ નથી. અહીંયા તમે ડ્રોઈંગ રૂમ પણ બનાવી શકો. ખાલી તમારે ત્યાં કલર કોમ્બિનેશન ચેક કરવું પડે કે સાઉથ વેસ્ટ પૃથ્વી તત્વની દિશા છે, અર્થ એલિમેન્ટ છે, તો ત્યાં મેક્સિમમ યલો રિપ્રેઝેન્ટ થતું હોય એવું તમારે કલર કોમ્બિનેશન ત્યાં કરો તો એ કંઈ ને કંઈ તમને વાસ્તુમાં સપોર્ટ કરશે. ઠીક છે, આગળ જઈએ. તો પૂરેપૂરો ડ્રોઈંગ રૂમ છે, સાઉથ વેસ્ટ છે અને એક બાલ્કની છે જે નોર્થ વેસ્ટ અને થોડી નોર્થ વેસ્ટમાં આવે છે. તો આ બાલ્કની છે જે નોર્થ વેસ્ટ અને નોર્થ વેસ્ટમાં આવે છે. તો નોર્થ વેસ્ટ જગ્યા છે ડિપ્રેશન એન્ડ લો મૂડની. તો આ એક ટોયલેટની પણ જગ્યા છે અને આ જગ્યા ઉપર જો તમે થોડી ઘણી ટાઈમ પસાર કરો દિવસમાં 15 મિનિટ 20 મિનિટ, તો તમારું જે પણ ડિપ્રેશન હશે મગજનું, એ ડિપ્રેશન તમારું અહીંયાથી નીકળી જાય છે. તો તમે આ બાલ્કની જે છે એનો અહીંયા 10-15 મિનિટ અહીંયા બેસી અને આ અહીંયા યુઝ કરો તો એ તમારું ડિપ્રેશન હટાવે છે. તો એ બાલ્કની પણ સારી છે. ખાલી ધ્યાન એ રાખવા જેવું છે અહીંયા કે અહીંયા અત્યારના ફ્લેટમાં કેવું હોય છે કે બાલ્કનીની જે જગ્યા હોય એ મેઇન ઘરનીથી એનો ફ્લોર થોડોક ડાઉન હોય છે. તો દરેક જગ્યાએ ફ્લોર ડાઉન નથી ચાલતા. એટલે આપણે એ જોવું પડે કે કયા કયા ઝોનમાં ફ્લોર ડાઉન ચાલે અને કયા ઝોનમાં ફ્લોર ડાઉન ના ચાલે. જેવી રીતે સપોઝ કે સાઉથ વેસ્ટની કોઈને બાલ્કની હોય તો સાઉથ વેસ્ટની બાલ્કનીમાં ફ્લોર ડાઉન ના ચાલે. કારણ કે મેં તમને આગળ પણ સમજાવ્યું કે સાઉથ વેસ્ટ હંમેશા ઊંચો હોવો જોઈએ અને નોર્થ ઈસ્ટ હંમેશા નીચો હોવો જોઈએ. હવે સપોઝ કે સાઉથ વેસ્ટમાં બાલ્કની છે અને ત્યાં પણ એ સ્ટેપ ડાઉન છે, ફ્લોર ડાઉન છે, તો એ કંઈ ના કંઈ હળવો ભાગ થઈ જશે. તો સાઉથ વેસ્ટની બાલ્કનીમાં સ્ટેપ ડાઉન ના ચાલે, એ હળવી ના ચાલે. એવી જ રીતે નોર્થ વેસ્ટ પણ જનરલી થોડુંક નોર્થ વેસ્ટ પણ જનરલી હળવું ના હોવું જોઈએ. તો એ પણ કદાચ જો સ્ટેપ ડાઉન હશે તો એ થોડું નેગેટિવ રિઝલ્ટ ઘરમાં આપી શકે. એટલે જો એ સ્ટેપ ડાઉન હોય તો તે તમારે લેવલ કરાવી દેવું જોઈએ. અને કલર કોમ્બિનેશનની વાત કરીએ તો ત્યાં સ્પેસ એલિમેન્ટ છે, તો ત્યાં તમે વ્હાઇટ અથવા તો ગ્રે કલર કરી શકો. ચલો મિત્રો, આગળ વધીએ. આગળ આપણે જોઈએ તો કિચન. મિત્રો, કિચન, ટોયલેટ, બેડરૂમ, આ જે બધી વસ્તુ છે એ આપણે જનરલી વાસ્તુમાં ચેક કરતા હોઈએ. તો મેઇન વસ્તુ આપણે શું શું ચેક કરવાની હોય? તો આખું કિચન આપણે જોતા હોઈએ તો એમાં મેઇન વસ્તુ શું છે? ગેસ સ્ટવ છે. તો મિત્રો, એ ધ્યાન રાખવું પડે તમારે કે ગેસ સ્ટવ કઈ દિશામાં છે. કિચનનો ઝોન તો શું, નાનું મકાન હોય તો એમાં 3 થી 4 ઝોનમાં એ ડિવાઈડ થયેલું હોય, પણ મેઇન તમારો ગેસ સ્ટવ કઈ જગ્યાએ છે એ તમે ચેક કરો. એ કયા ઝોનમાં છે એ ચેક કરો તો તમે એનું એનાલિસિસ કરી શકો છો. એવી જ રીતે ટોયલેટ છે તો ટોયલેટમાં ટોયલેટ સીટ કયા ઝોનમાં છે એનું એનાલિસિસ કરવાનું છે. બેડરૂમ છે તો બેડરૂમમાં બેડ કયા ઝોનમાં છે એનું એનાલિસિસ કરવાનું છે. તો મિત્રો, આવી રીતે તમારે
મેપ ચેક કરવો જોઈએ. તો અહીંયા આપણે જોઈએ તો કિચન છે સાઉથ ઈસ્ટમાં પણ છે, સાઉથ દિશામાં પણ છે. પણ મેં તમને કીધું એ પ્રમાણે ગેસનો સ્ટવ કઈ દિશામાં છે, તો ગેસનો સ્ટવ છે તમારો પ્રોપર સાઉથ દિશામાં. તો મિત્રો સાઉથ દિશા શું રિપ્રેઝન્ટ કરે છે? રિલેક્સેશન એન્ડ ફેમ રિપ્રેઝન્ટ કરે છે. અને સાઉથ દિશા તમારી ફાયર ઝોનની દિશા છે. હવે ફાયર ઝોનની દિશામાં જ તમે ગેસ સ્ટવ મૂકો છે અને એ સાઉથ દિશા ફાયરની દિશા છે, બરાબર. તો ગેસ સ્ટવ એ જગ્યા ઉપર પ્રોપર છે, કારણ કે ફાયર ઝોનની દિશા છે અને ગેસ સ્ટવ મૂકીને ફાયરનું તમે કામ કરો છો. તો વાસ્તુ પ્રમાણે એ એકદમ ઓકે છે. તો અહીંયા ગેસ સ્ટવ છે એ બિલકુલ ઓકે છે. પણ મિત્રો ધ્યાન એ રાખવું પડશે તમારે કે એનું પ્લેટફોર્મ પણ કેવા કલરનું છે એ તમારે ચેક કરવું પડશે. સાઉથનું જ્યારે પ્લેટફોર્મ હોય, સાઉથ દિશામાં ગેસ હોય, સાઉથ ઈસ્ટમાં હોય અથવા સાઉથ ઈસ્ટમાં હોય, આ ત્રણેય દિશા તમારી ફાયર એલિમેન્ટ છે. તો આ સાઉથ ઈસ્ટ અને સાઉથ દિશામાં કોઈ પણ જગ્યાએ કિચન બનાવો તો પ્લેટફોર્મનો કલર તમારે ધ્યાન રાખવો જોઈએ. 2 કલર પ્લેટફોર્મના હોઈ શકે છે અહીંયા. કાં તો તમારે વ્હાઇટ યુઝ કરવું પડે અને કાં તો તમારે યલો જેસલમેર યુઝ કરવું પડે. હવે ઘણા લોકો રેડ પણ યુઝ કરાવતા હોય છે, પણ અમે લોકો રેડ યુઝ નથી કરાવતા. એનું કારણ છે જ્યારે સાઉથ ઈસ્ટ અને સાઉથ દિશા એ ફાયરની દિશા છે, પણ અહીંયા જે ફાયર છે એ જ્વાલા સમાન છે, એટલે બહુ મોટો ભડકો થાય એવો ફાયર તમે કહી શકો. તો એ ફાયરને કંટ્રોલ કરવા માટે અર્થ એલિમેન્ટનો યુઝ થાય. અર્થ એલિમેન્ટનો કલર યલો છે, એટલા માટે આપણે અહીંયા યલો જેસલમેર કરીએ. એથી આપણો જે ફાયર છે, જે જ્વાળા સમાન ફાયર છે, એ કંઈ ના કંઈ કંટ્રોલ થાય. એટલા માટે આપણે અહીંયા યલો કલરનો પ્લેટફોર્મ સ્ટોન લગાવવો પડશે. ચલો મિત્રો, બીજી વસ્તુ છે સાઉથ ઈસ્ટમાં વોશયાર્ડ બનાવેલું છે અને સાથે સાથે જ અહીંયા એક વોશિંગ મશીન પણ મૂક્યું છે. હવે વોશયાર્ડનું કામ શું હોય છે? પાણી રિલેટેડ ટોટલી કામ વોશયાર્ડનું હોય છે. પણ અહીંયા ફાયર ઝોનની દિશામાં વોશયાર્ડ બનાવેલું છે. તો પાણી અને ફાયર બંને એકબીજાના દુશ્મન છે. પણ અહીંયા એક વસ્તુ ખાસ ધ્યાન રાખવાની કે સાઉથ ઈસ્ટમાં જે વોશયાર્ડ બનાવ્યું છે, એ વોશયાર્ડમાં કોઈ પાણી ભરેલી ટાંકી આપણે નથી બનાવવાની. જો તમે આવું કરશો, પાણી ભરેલી ટાંકી બનાવશો, તો એ સાઉથ ઈસ્ટમાં ફાયરને વીક કરશે, ફાયરને પ્રોબ્લેમેટિક કરશે. એટલા માટે કોઈ પાણી ભરેલી ટાંકી અહીંયા નથી બનાવવાની. જે પણ કોઈ પણ પ્રકારનું વોટર સ્ટોરેજ અહીંયા કરશું તો એ વાસ્તુ નેગેટિવ થઈ જશે. એટલા માટે કોઈ વોટર સ્ટોરેજ અહીંયા નહીં કરીએ તો વોશયાર્ડ આપણને કોઈ અહીંયા નુકસાન નહીં કરે. એનું કારણ એ છે કે જો અહીંયા કોઈ વોટર સ્ટોરેજ ના થાય તો એ ફાયર આપણો ડિસ્ટર્બ નહીં થાય. એટલા માટે સાઉથ ઈસ્ટનું વોશયાર્ડ ઓકે છે. આગળ વધીએ મિત્રો, તો અહીંયા આપણે જોઈએ કે વોશયાર્ડ થઈ ગયું. હવે વોશરૂમ, કોમન ટોયલેટ. કોમન ટોયલેટમાં મેં તમને પહેલાં પણ કીધું કે કોઈ પણ વોશરૂમ હોય તો એ વોશરૂમમાં ટોયલેટ સીટ કયા ઝોનમાં છે એ જ આપણે જોવાનું છે. તો અહીંયા આપણે જોઈએ તો ટોયલેટ સીટ આપણી છે ઈસ્ટ સાઉથ ઈસ્ટમાં, બરાબર. ESCમાં ટોયલેટ સીટ છે. ESC ઝોન જે છે એ એન્ઝાઇટી અને એનાલિસિસનો ઝોન છે. એ 3rd નંબરનો નેગેટિવ ઝોન પણ છે. તો એ ઝોનમાં વાસ્તુ ટોયલેટ અલાઉડ કરે છે. તો અહીંયા પણ ESCમાં ટોયલેટ સીટ છે જે પ્રોપર ઓકે જગ્યા ઉપર છે. તો એ પણ સરસ વસ્તુ છે. આગળ વાત કરીએ તો અહીંયાથી આપણે બેડરૂમમાં આવ્યા. માસ્ટર બેડરૂમ તમે જોઈ શકો છો કે નોર્થ ઈસ્ટ અને નોર્થ ઈસ્ટ. મેં પહેલાં પણ કીધું કે બેડરૂમમાં બેડ કઈ જગ્યાએ છે એ જ આપણે પહેલાં ચેક કરવાનું છે. તો આ બેડ છે, બેડ આપણો નોર્થ ઈસ્ટમાં છે અને નોર્થ ઈસ્ટમાં છે. તો નોર્થ ઈસ્ટ એક ક્લિયરિટી માઇન્ડની જગ્યા છે, નોર્થ ઈસ્ટ એ ઈશ્વરની જગ્યા છે, નોર્થ ઈસ્ટ એ પૂજાની જગ્યા છે, નોર્થ ઈસ્ટ એ ક્લીન રાખવાની જગ્યા છે, નોર્થ ઈસ્ટ એ હળવી જગ્યા છે, નોર્થ ઈસ્ટ એ ઓપન જગ્યા છે. તો નોર્થ ઈસ્ટમાં કોઈ પણ બેડરૂમ હોય એ તદ્દન નેગેટિવ વસ્તુ ગણાય. તો નોર્થ ઈસ્ટમાં બેડ રાખવો અવોઇડ કરવાની જરૂર છે. નોર્થ ઈસ્ટમાં કોને કોને સૂવું જોઈએ, કોને કોને અવોઇડ કરવું જોઈએ, તો એ તમને સમજાવી દઉં. તો નોર્થ ઈસ્ટ જગ્યામાં 12 વર્ષથી નીચેના બાળકો અને 60 વર્ષથી ઉપરના વડીલોએ નોર્થ ઈસ્ટમાં સૂવું જોઈએ. કોના માટે નોર્થ વેસ્ટનો બેડરૂમ સારો છે? તો મિત્રો, ઉંમરલાયક જે દીકરી છે તમારી, જેના તમારે લગ્ન કરાવવાના છે,
એના માટે નોર્થ વેસ્ટનો બેડરૂમ અતિ ઉત્તમ છે. કારણ કે જો તમે નોર્થ વેસ્ટના બેડરૂમમાં એમને સુવડાવશો તો એને ટાઈમલી મેરેજ થઈ જશે, સારી જગ્યાએ મેરેજ થઈ જશે, અને એ તમારા ઘરમાંથી ટાઈમલી મેરેજ થઈને બીજાના ઘરે જતી રહેશે. એટલા માટે જો તમે તમારી છોકરીના મેરેજ ટાઈમલી કરવા માંગતા હો તો એને નોર્થ વેસ્ટમાં અવશ્ય સુવડાવો. પણ તમારે એ પણ એના ફેસિંગનું તમારે ધ્યાન રાખવું પડશે કે વેસ્ટ ફેસિંગમાં ના સૂવે, સાઉથ અથવા ઈસ્ટ ફેસિંગમાં સૂવે. બીજી વસ્તુ કે અહીંયા આ બેડરૂમમાં એક મંદિર પણ બનાવેલું છે. મંદિરની દિશા જે ઝોન આવે છે એ નોર્થ છે. તો મિત્રો હંમેશા મંદિર બને તો મંદિર માટે વોટર એલિમેન્ટની બધી જ દિશા ચાલે છે, સિવાય નોર્થ વેસ્ટ. તો તમે નોર્થ ઈસ્ટમાં પણ મંદિર બનાવી શકો, નોર્થમાં પણ મંદિર બનાવી શકો, નોર્થ ઈસ્ટમાં આ ત્રણેય દિશામાં મંદિર બનાવી શકો. હવે મંદિરના ફેસિંગની વાત કરીએ તો મંદિરના ફેસિંગમાં ઘણા લોકોના અલગ અલગ મંતવ્ય હોય છે. તો મંદિરના ફેસિંગમાં 2 ફેસિંગ વાસ્તુ અલાઉડ કરે છે. પહેલું નંબર, ભગવાનનું ફેસિંગ વેસ્ટ તરફ હોવું જોઈએ અથવા તો ભગવાનનું ફેસિંગ સાઉથ તરફ હોવું જોઈએ. એનું ઉલટું કરીએ તો તમારું ફેસિંગ ઈસ્ટ હોવું જોઈએ અથવા તો તમારું ફેસિંગ નોર્થ હોવું જોઈએ. તો આવા પોઝિશનવાળા મંદિર તમે આવા ઝોનમાં કરી શકો છો. બેડરૂમની વાત કરી લીધી, ટોયલેટની વાત કરી લીધી, કિચન, એન્ટ્રન્સ, ડ્રોઈંગ રૂમ, બાલ્કની બધાની વાત થઈ ગઈ. લાસ્ટ વસ્તુ છે બ્રહ્મસ્થાનની. તો મિત્રો અહીંયા બ્રહ્મસ્થાન છે અને અહીંયા એક હિંચકો તમને દેખાય છે જે એકદમ બ્રહ્મસ્થાનની નજીક છે. તો મિત્રો બ્રહ્મસ્થાન એવી જગ્યા છે જે હંમેશા ખુલ્લી હોવી જોઈએ. ત્યાં કોઈ પણ પ્રકારનો ભાર ના હોવો જોઈએ, તે હલકી હોવી જોઈએ, તે ખુલ્લી હોવી જોઈએ. બરાબર. તો અહીંયા તમે જોયો આ બ્રહ્મસ્થાન છે એ તો એકદમ ક્લિયર છે, પણ સૌથી નજીકમાં અહીંયા એક ઝૂલો છે. તો ઝૂલો જો બહુ જ વજનવાળો હશે, બહુ જ વેઇટવાળો હશે તો તમારે એને શિફ્ટ કરવો પડશે. અને હલકો લાકડાનો એવો ઝૂલો હશે, એવો હિંચકો હશે તો તમે એ અહીંયા રાખી શકશો. એટલે ઓવરઓલ બ્રહ્મસ્થાન તમારું નીટ એન્ડ ક્લીન હોવું જરૂરી છે. તો મિત્રો આ હતી આપણી વાસ્તુની કેસ સ્ટડી. આવીને આવી કેસ સ્ટડી તમારે જાણવા, જોવા માટે અમારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, શેર કરો, અને જે પણ વાસ્તુના જે 16 ઝોન છે એના એટ્રીબ્યુટ જાણવા માટે અને એના નેગેટિવ પોઝિટિવ પાસા જાણવા માટે અવારનવાર અમે અમારી ચેનલ ઉપર નવા વિડીયો મૂકીશું. તો એ તમે વિડીયો રેફર કરી શકશો. નમસ્કાર. તો મિત્રો વાસ્તુયોગીમાં તમે જોઈ શકો છો કે અમે લોકો અવારનવાર વાસ્તુના કોર્સીસ લોન્ચ કરતા હોઈએ છીએ, લોકોને ભણાવતા હોઈએ છીએ, વાસ્તુનું પ્રબળ નોલેજ આપતા હોઈએ છીએ. તો જો તમે પણ ઈચ્છતા હોય કે તમે પણ વાસ્તુનું નોલેજ લેવા માંગતા હોય તો નીચે તમને સ્ક્રીન ઉપર એક નંબર દેખાશે, એના ઉપર તમે કોલ કરીને ઇન્ક્વાયરી કરી શકો છો. અમારા વાસ્તુના કોર્સમાં પણ તમે જોઈન કરી શકો છો. ધન્યવાદ.